તમે ભૂતકાળને ફરીથી લખો છો. તમે સમસ્યાનો ભાગ છો, સમાધાનનો નહીં. હું તમને કહી રહ્યો છું કે તમે બધા દૈવી જીવો છો જે પૃથ્વી પર આવ્યા છો, ખાસ કરીને તે બધા જેઓ મારી સાથે જોડાયેલા અનુભવી રહ્યા છે. તમે બધા ફક્ત મારી સાથે રહેવા અને ઉજવણી કરવા અને જ્ઞાન પ્રાપ્ત કરવા અને જીવન જીવવા આવ્યા છો. અહીં આવ્યા પછી શાશ્વત મુક્તિ, 3 પરિમાણોમાં ફસાઈ જવાથી. 3 પરિમાણો શું છે? લંબાઈ, પહોળાઈ, ઊંડાઈ. લગ્ન, કારકિર્દી અને સામાજિક સફળતા. નામ અને ખ્યાતિ કે ઇનામ અથવા ગમે તે સામાજિક સ્વીકૃતિ. આ 3 પરિમાણમાં. ખરેખર 3 પરિમાણ ખરાબ નથી, પણ 3 પરિમાણમાં ફસાઈ જવું ખરાબ છે. તમારે 3 પરિમાણમાં જે જોઈએ છે તે પ્રગટ કરવું જોઈએ. તમારા ભૂતકાળને ફરીથી લખીને 5મા પરિમાણની શક્તિનો ઉપયોગ કરો. તમારા ભૂતકાળને ફરીથી લખો. તમારી બધી વાસ્તવિક સમસ્યાઓ ક્યાં તો અદૃશ્ય થઈ જશે જ્યાં સુધી તમે તમારા ભૂતકાળને ફરીથી લખો નહીં ત્યાં સુધી તમે સમસ્યાનો ભાગ છો, ઉકેલનો ભાગ નથી.